वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઉર્ધ્વ પુંડ તિલકધારીના દર્શન કરવાથી પણ કેટલાય જન્મના પાપ બળી જાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈએ. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગૃહો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચ ઉર્ધ્વ પુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિ. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી, તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વ પુંડ તિલક કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાન સ્વામિનારાયણે લલાટ ઉપર અખંડ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાની આજ્ઞા શા માટે આપી છે? તો આ પ્રમાણે કોઈને જિજ્ઞાસા થાય તો એ સંબંધમાં પાંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતામાં મહર્ષિ ભારદ્વાજ કહે છે, તથા દેવર્ષિ નારદ પણ એ જ પાંચરાત્ર શાસ્ત્રની અંદર કહે છે કે ઉર્ધ્વ પુંડ્ર ધરો નિત્યમ વિષ્ણુ લોકમ સગચ્છતિ તસ્ય દર્શન માત્રેણ પાપમ નશ્યતિ તક્ષણાત. અર્થાત કે ઉર્ધ્વ પુંડ્ર ધારણ કરનારા પુરુષ અંતે વિષ્ણુ લોકમાં જાય છે અને તેના માત્ર દર્શનથી જ સમસ્ત પાપો નાશ પામે છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે ઉર્ધ્વ પુંડ્ર ધર્મ દ્રષ્ટવા યહ કરોતિ પ્રદક્ષિણામ નશ્યંતિ તસ્ય પાપાની જન્મ કોટી કૃતાની છે. અર્થાત કે જે મનુષ્ય ઉર્ધ્વ પુંડ્ર ધારણ કરનાર વિષ્ણુના દર્શન કરીને તેની પરિક્રમા કરે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે ઉર્ધ્વ પુંડ્ર ધર્મ વિપ્રમ યહ પશ્યતિ નરહ સદા સ પાપાત પ્રમુચ્યેત સર્વ પાપૈહિ પ્રમુચ્યતે. અર્થાત કે જે મનુષ્ય ઉર્ધ્વ પુંડ્ર ધારણ કરનારા બ્રાહ્મણ વૈષ્ણવના દર્શન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં પણ કહેલું છે કે ઉર્ધ્વ પુંડ્ર ધર્મ દ્રષ્ટવા સ્પૃષ્ટવા વા માનવો યદિ સર્વ પાપ નિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે ઉર્ધ્વ પુંડ્રધારીનો સ્પર્શ તથા તેના દર્શન કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે યસ્ય લલાટે તુ પુંડ્રમ વિષ્ણુ લક્ષણ મુચ્યતે તમ દ્રષ્ટવા સર્વ પાપાની દય્યંતે પાવકે યથા. અર્થાત કે જેના લલાટ પર વિષ્ણુના ચિહ્નરૂપ ઉર્ધ્વ પુંડ તિલક છે તેના દર્શન માત્રથી જ પાપો અગ્નિમાં જેમ બળી જાય તેમ નાશ પામે છે. આ પ્રમાણે ભક્તો, જે વ્યક્તિએ પોતાના લલાટ પર ઉર્ધ્વ પુંડ તિલક કરેલું હોય તેના દર્શન કરવા માત્રથી જ બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, જે પુરુષ છે અને જેને ઉર્ધ્વ પુંડ તિલક કરવાનો અધિકાર આપવામાં આવેલો છે એ વ્યક્તિ પોતાના લલાટ પર અવશ્ય ઉર્ધ્વ પુંડ તિલક કરે. જેણે વૈષ્ણવી દીક્ષા ધારણ કરેલી છે એવા મનુષ્ય તો ઉર્ધ્વ પુંડ તિલક વગર એક ક્ષણ પણ રહેવાનું નથી. રાત્રિ એ સૂતી વખતે પણ એણે ઉર્ધ્વ પુંડ તિલક પોતાના લલાટમાંથી કાઢવાનું નથી.
હા, ગ્રહસ્થ હોય અને ગ્રહસ્થ ધર્મોનું પાલન પોતાની ભાર્યાની સાથે કરતો હોય તે વખતે રાત્રિને વિશે એણે ઉર્ધ્વપુંડ તિલક પોતાના ભાલની અંદર ધારવાનું નથી, પરંતુ તે સિવાય પુરુષ માત્ર એ પોતાના ભાલમાં ઉર્ધ્વપુંડ તિલક અવશ્ય ધારણ કરવાનું છે, કારણ કે એ ઉર્ધ્વપુંડ તિલક ધારીના દર્શન કરનાર બધા જ પામોથી મુક્ત થઈ જાય છે. માટે અન્યનું સારું કરવાને અર્થે પણ આપણે આપણા લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાનું છે. એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.